ભરૂચના અંકલેશ્વરમાં બે યુવકો કેનાલમાં તણાયા। પાનોલી જીઆઈડીસીની ઉકાઈ કેનાલમાં બની છે ઘટનામાં એક યુવકનો બચાવ થયો છે। એક યુવક હજુ પણ લાપતા છે। શોધખોળની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયર વિભાગે એક યુવકનું રેસ્ક્યુ કર્યું છે। લાપતા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે। ભરૂચથી આ ઘટના છે। પાનોલી જીઆઈડીસી નજીક કેનાલમાં બે યુવકો તણાયા। એકને બચાવી લેવાયો છે પણ એકની શોધખોળ હજુ પણ જારી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગે એક યુવકનું રેસ્ક્યુ કર્યું। ઓનલાઈન પર સંવાદદાતા વાસુ જોડાઈ ચૂક્યા છે। વાસુ, અત્યારે જે યુવકની શોધખોળ ચાલુ છે તે વિશે શું કઈ જાણકારી મળી છે? જી મિત્તલ, ચોક્કસ ફાયર વિભાગ દ્વારા અત્યારે પણ શોધખોળ ચાલુ છે। ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ પણ ઘટના બની હતી ને જેમાં બે લોકો તણાતા ફાયર વિભાગ દ્વારા આબાદ બચાવી લેવાયા હતા અને રિક્ષા ચાલકની સૂઝબૂછ સામે આવી હતી। આ ઘટનાની વાત કરીએ તો અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી માંથી પસાર થતી આ ઉકાઈ જમણા કાંઠાની કેનલમાં બે યુવાનો તણાયા હતા। ઘટનામાં એક યુવાનનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય એક યુવાન લાપતા બનતા ઘટના સ્થળે ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને હાલ પણ શોધખોળ ચાલુ છે। તંત્ર જો તકેદારી રાખી અને આ સ્થળે લોકોને નાહતા અટકાવે તો કદાચ આ ઘટનામાં બનતા અટકાવી શકાય છે। બિલકુલ વાસુ, આભાર માહિતી બદલ।